તો આજથી ગરમીમાંથી મળશે આંશિક રાહત। ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદમાં 43.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું, ત્યારે ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમરેલીમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 42.6 ડિગ્રી। 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी। उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री की मैक्सिमम टेम्परेचर्स में। जो कोस्टल के लिए हमने दिया है, तो कोस्टल में डे 1 के लिए हॉट ह्यूमिड वेदर की एक्सपेक्टेड है, बोथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात और साउथ गुजरात। और जो पवन की दिशाएं हैं वो पश्चिमी से उत्तर पश्चिमी चल रही हैं। इसकी वजह से टेम्परेचर्स में 2 से 3 डिग्री 2 से 4 डिग्री का गिरावट की उम्मीद है। कारण क्या है? कारण एक तो वेस्टर्न डिस्टर्बेंस क्रॉस हो रहा है, उसके बाद पवन की दिशाएं थोड़ी सी चेंज हो रही हैं, जो कि वेस्टर्ली हो रही हैं। पहले नॉर्थ वेस्टर्ली चल रही थी, नॉर्थ वेस्टर्ली से नॉर्थर्ली, अब वो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली विंड्स की उम्मीद है। તો આ તરફ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગરમીથી રાહતની સાથે રાજ્યમાં પલટો આવશે। 14 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે, તો 14 એપ્રિલ સુધી આંધી વંટોળનું પ્રમાણ વધી શકે છે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગમાં આંચકાનો પવન 40 કિલોમીટરે જઈ શકે। હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં પવન ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પાલનપુરના ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી સાથે ક્યાંક હળવા છાંટાછૂટી કે વરસાદ થઈ શકે છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદમાં પણ વરસાદ થઈ શકે। આ તરફ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ પડી શકે છે। વડોદરા, આણંદ સહિતના શહેરોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી, વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન 10 કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ અવરનો રહેવાનો। વાત કરીને સમાચારોની, પાલિતાણા તળાજા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2ને ઇજાગ્રસ્તને ગંભીર રીતે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મૃતક યુવાન પાલિતાણાના થોરાળી ગામનો રહેવાસી છે। આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાને લઈને પાલિતાણા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો નવસારીના જલાલપુર તાલુકાના વેસમા ગામે ટ્રક પલટી પરથાણે ઓવરબ્રિજ નજીક અકસ્માતની ઘટના બની। મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું આ કન્ટેનર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ। નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવું કરાવ્યો। અકસ્માતમાં કન્ટેનર ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। કચ્છમાં પ્લેન ક્રેશ થવાની અફવાથી તંત્ર દોડતું થયું। ભુજના નારણપરમાં પ્લેન ક્રેશ થયો હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ઘટનાને લઈને માનકુવા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે સ્થળ પર કરતા બનાવ અફવા હોવાનું જાણવા મળ્યું હતું। વાયરલ થયેલ ફોટોનું પ્લેન સુડાનના જોંગલી શહેરનું હોવાનું સામે આવ્યું છે। પોલીસે અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા માટે અપીલ કરી છે। ટેકનિકલ સોર્સિસ મારફતે તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલ કે આ જે ફોટો છે એ ફેબ્રુઆરી માસ 2022નો છે અને જોંગલે કરીને સુદાનનું કોઈ પ્લેસ છે, જે જગ્યાએ આ જે ઘટના છે એ બનેલ હોવાનું જણાઈ આવેલ છે।
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર મારામારી અને બબાલ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી 12 લોકો સામે ગુનો નોંધ્યો છે. 2 દિવસ પહેલા 2 પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી, જે ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું ગઈકાલે મોત નીપજ્યું હતું. ગઈકાલે થયેલી મારામારીની ઘટનામાં આરોપીઓના આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવીને તોડફોડ પણ કરવામાં આવી હતી.